ગાઈસ अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाનું આપણા ન્યૂ વ્લોગમાં। તો ગાઈસ છોકરીઓ અત્યારે ટ્યુશનમાંથી આવીને હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું। તો ત્યારે ભાટિયા જાય છે લા દઈ દે। તો રીમસા આવે છે, સાનવી ઘરે રહેશે ને રીમસા મારા ભેગી આવે છે। હેલો ગાઈસ। તો સાનવી અત્યારે રહેશે ઘરે ને થોડું ઘણું કામ પણ છે, તો જઈ આવી આપણે। 5:30 થઈ ગયા છે। આજ થોડુંક મોડું નીકળવું હતું કેમ કે તડકો બહુ હોય છે, રીમસા ભેગી હોય એના હિસાબે છે ને રીમસાને પછી ફોડકીઓને થાય છે તડકામાં। તો ગાઈસ મારે ટાઈમ પાસમાં તો લીધું છે મોતી, તો હવે મોતીનું કાંઈક બનાવશે, થોડીક વારમાં આવી જશે, એટલે બધા કાંઈ કામ તો નથી। તો ચાલો હવે ત્યારે જઈ આવી આપણે। 5:30 થઈ ગયા છે અહીંયા જ, તો ચાલો મળીએ હવે આગળ। તો ચાલો ગાઈસ ભાટિયા પહોંચી ગયા છે, તો હવે નાસ્તો લઈ લઈએ આપણે પહેલાં તો છોકરીઓ માટે। ગાઈસ જે કામકાજ હતા એ બધા પતાવી લીધા છે ને સાનવી માટે હવે નાસ્તો કંઈક લઈ લઈએ આપણે। સમોસાનું કીધું છે એ, તો ચાલો હવે સમોસા લઈ લઈએ પછી ઘરે જાય આપણે। ગાઈસ ભાટિયાથી આવી ગયા હતા ને વિયારું પાણી થઈ ગયા છે ને સાનવી ઘરે રહી હતી, પછી સમોસા લઈ આવ્યા હતા। સમોસા ને શેરડીનો રસ ને લઈ આવ્યા હતા। બસ અત્યારે જમી લીધું છે બધાએ, તો અત્યારે મન થાય છે મારા દેરના બાબાને રમાડવાનું મન થાય છે, તો થોડીક વાર ત્યાં જઈ આવી આપણે, બેસી આવી અને છોકરાને રમાડતા આવે, તો સાનવી રીમસાને પણ મજા આવે। હજી 9:45 થયા છે, તો એટલા વાગ્યામાં કોઈ સૂઈ નહીં જાય, તો ઘરે ખાલી છોકરીઓ કંટાળે છે, તો થોડીક વાર જઈ આવીને બેસી આવી આપણે। તો ચાલો આપણે જઈ આવી। તો ગાઈસ આપણે આવી ગયા છીએ અહીંયા બેસવા માટે, ને આ મારા દેરનો બાબો છે, એનું નામ છે અનસ, અને આ છે મારા બીજા દેરની બેબી। બે ભાઈ બહેન અત્યારે રમે છે, સાનવીને રમાડે છે ને તો ફૂલ દાંત કાઢે છે। હેલો ગાઈસ, અત્યારે છે ને બપોર થવા આવ્યા છે બીજા દિવસના, કેમ કે કાલ પછી છે ને સાંજે આવીને કાંઈ શૂટ ના કર્યું। છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે, સાનવી બે આવી ગઈ છે રીમસાને। તો હવે અત્યારે હું રસોઈનું પણ કરું છું, રસોઈનું હવે સ્ટાર્ટ કરવું છે એમ તો, ને બસ આદુની પેસ્ટ કરીને રાખી દીધી છે, કેમ કે છે ને પછી આદુને ધાણાભાજીને ઉલાઈને ફ્રીજમાં રાખું છું ને, તો હમણાં છે ને શું છે તે લાઇટ નથી રહેતી આખો દિવસ, પછી છે ને ધાણાભાજી ને આદુ ને બધું છે ને કચકચી જાય છે, તો અત્યારે ધાણાભાજીની પેસ્ટ કરું છું। આજ તો સવારની ટાઈમ જ કાંઈ નથી જડ્યો, ડુંગળી આવી તો પછી એ બધું સરખું કરીને રાખ્યું છે ઓલા ઘરમાં, ડુંગળી લીધી, હવે પછી ડુંગળી મોંઘી થઈ જશે, થોડી ઘણી લઈને રાખી દીધી, ચોમાસામાં કામ આવે। તો અહીંયા હજી પડી છે, એ હજી સાફ કરવાની પડી છે થોડી ઘણી। આજ તો સવારનું કાંઈ ટાઈમ નથી જડ્યું, થોડું ઘણું કામકાજ હતું ઘરનું। બસ હવે રસોઈનો ટાઈમ થાય છે, તો રસોઈમાં ચણાની દાળ કરવી છે આખી। છોકરીઓ બે બેઠી છે અને કાંઈક ચોકલેટને એવું આપ્યું તો એ ખાધું। ચાલો હવે પહેલાં ધાણાભાજીની પેસ્ટ આપણી અધૂરી પડી છે, તો એ આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ, નકર પછી છે ને કચકચી જશે ને તો કાંઈ કામ નહીં આવે, એટલે પેસ્ટ કરીને રાખી દઉં ને તો વળી ડબલીમાં હાલશે। ગરમી તો ક્યારે જશે કાંઈ નક્કી જ નથી। તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે રસોઈ કરી લઈએ। તો બસ અત્યારે છોકરીઓ બે મારા સાસુના ઘરે રમે છે, ને બપોર પછી છે ને છોકરીઓને ટ્યુશનમાં નથી મોકલેલી, અત્યારે બે રમે છે ને આખો દિવસ આખું પીરું થઈ ગયું છે, તમને તો નહીં બતાતું હોય, ચાલો તમને બતાડું, દેખાય તો સરખું વિઝિબલ નથી થતું, આખો દિવસ જ બદલી ગયું છે। ગાઈસ ગુડ મોર્નિંગ। તો અત્યારે છે ને સાનવી ને રીમસા ગઈ છે સ્કૂલે, એના પહેલાં તૈયાર કરી બે બેનોને, તો સ્કૂલે નીકળી ગઈ છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે, આખી રાત વરસાદ ને હતું, અત્યારે થોડું ઘણું ચાલુ જ છે, બહુ જ વરસાદ હતો આજ રાતે, તો પહેલો વરસાદ આપણે ચોમાસામાં ચાલુ થઈ ગયો છે। લાઇટ પણ નથી, અંધારું છે, રસોડામાં જવાય એમ નથી,
અત્યારે ચાલુ જ છે. અત્યારે પણ ગાઈસ વરસાદ ચાલુ જ છે, બહુ તો નથી, થોડો થોડો છે. ખૂબ ફરિયામાં પાણી પાણી હતું સવારે ઉઠીએ ને તો. ચાલો ગાઈસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. બહુ મોટો થઈ ગયો છે, 2-3 દિવસથી થોડો થોડો એમ કે હાઈલા જ રાખે છે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. અને હા, કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારે અહીંયા કેવો વરસાદ છે. તો ચાલો હવે મળીએ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગમાં. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.